1 વાટકી ચોખા, અડધી વાટકી ચણા દાળ, અડધી વાટકી અડદ દાળ, પાણી એડ કરી સારી રીતે ધોઈ એક્સ્ટ્રા પાણી કાઢી પાણી એડ કરી 3-4 કલાક પલળવા માટે રહેવા દીધું હતું. હવે પાણી કાઢી અને મિક્સર જારમાં લીધું. 4 ટેબલસ્પૂન દહીં અને 1 વાટકી પાણી નાખી અને બ્લેન્ડ થયું છે. એક વાસણમાં કાઢ્યા પછી થોડા મેથી દાણા 7-8 નાખી અને મિક્સ કરી ઢાંકી 6-7 કલાક તડકામાં રહેવા દીધું હતું. આથો આવી ગયો છે. હવે એની અંદર આદુ, મરચાં, કોથમીરની પેસ્ટ અને લીલા ધાણા સમારેલા, 1/2 ટીસ્પૂન હળદર અને સ્વાદ મુજબ મીઠું અને થોડું પાણી નાખી મિક્સ કરી થોડું તેલ પણ નાખી દેવાનું છે. મિક્સ કરી લેવાનું છે. આ બાજુ ખલની અંદર લસણની કળીઓ, મીઠું, લાલ મરચું પાવડર, ખાંડ નાખી અને લસણની ચટણી તૈયાર કરી. બેટરના 2 એકસરખા ભાગ કરવાના અને ત્રીજો ભાગ ઓછો રાખ્યો છે. એમાં આ લસણની ચટણી અને થોડું પાણી નાખી મિક્સ કરી લેવાનું છે. થાળીને ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને 2 સરખા ભાગવાળામાં થોડું કુકિંગ સોડા અને થોડુંક પાણી નાખી મિક્સ કરી અને બેટર આપણે થાળીમાં લીધું અને સ્ટીમ થવા માટે 4 મિનિટ માટે ઢાંકી અને થવા દીધું હતું. હવે લસણવાળી ચટણીવાળા ભાગમાં પણ થોડો કુકિંગ સોડા ઉમેરી અને એ બેટર પણ વચમાં પાથરી દેવાનું છે. ઢાંકી 4 મિનિટ એને પણ થવા દીધું. હવે ત્રીજા ભાગમાં પણ આપણે કુકિંગ સોડા થોડો નાખી અને આપણે બેટર મિક્સ કર્યું અને ઉપર પાથરી દીધું. તો એને પણ આપણે 12 મિનિટ થવા દીધું. તો અહીંયા 12 મિનિટમાં સેન્ડવિચ ઢોકળા તૈયાર થઈ ગયા છે. ઉપરથી તેલ લગાવી અને કટ કરીને સર્વ કરવાના છે. ઉપરથી આપણે વઘાર પણ કરી લઈશું. તો સેન્ડવિચ ઢોકળા તૈયાર થઈ ગયા છે.